નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। ગતરોજ અમદાવાદમાં પણ જે રીતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો બીજો દિવસ છે। ઓપરેશન સિંદૂરને લઈને ગાંધીનગર ખાતે સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સિંદૂર યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાવાના છે। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી મહાત્મા મંદિર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિરમાં રૂપિયા 5,536 કરોડના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। તો સાથે જ પીએમ મોદી રૂપિયા 672 કરોડના વિકાસ કામોની પણ ભેટ આપવાના છે। મહત્વનું છે કે સવારથી જ ત્યાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે રીતે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ્યારે પ્રવાસનો આજે બીજો દિવસ છે, બીજા દિવસે પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। ઓપરેશન સિંદૂરને લઈને ગાંધીનગરમાં યોજાશે સન્માન યાત્રા। તો આજ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અને સાથે જ સંવાદદાતા ભાવેશ રાજપૂત બંને જોડાઈ ગયા છે। સોનલબેન, સૌથી પહેલા આપની તરફ આવીશ। આજે બીજો દિવસ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। ગાંધીનગરમાં કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? ટીવી 13 એટલે જે લવલીન, અમે અત્યારે ગાંધીનગર ખાતે છીએ। ગાંધીનગરની વાત કરીએ તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અહીં બીજો દિવસ છે ગુજરાતમાં, અને આ બીજા દિવસે ગાંધીનગર ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે। સૌપ્રથમ તેઓ રાજભવનથી જે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન છે ત્યાં પહોંચશે, અને સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી જે રોડ શો છે તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। રોડ શોના સંદર્ભમાં જો વાત કરીએ તો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે રોડ શોની તૈયારીઓ અત્યારથી જોરશોરથી ચાલી રહી છે। છેલ્લા 2 દિવસથી આમ તો જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે સીધા જ સમગ્ર રોડ શોના આયોજન પર દેખરેખ રાખી રહ્યા છે। ગઈકાલે રાત્રે અને ગઈકાલે સવારે પણ તેમના તરફથી દિવસમાં 2 વખત જે રોડ શોના રૂટનું નિદર્શન કરવામાં આવ્યું હતું, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી, અને ખાસ કરીને ઓપરેશન સિંદૂર પૂર્ણ થયા બાદ પ્રથમ વખત જ જ્યારે પીએમ અહીં પહોંચી રહ્યા છે ત્યારે તેમના અભિવાદન માટે અને સ્વાગત માટે અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે। અમે હાલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે જ્યાં રોડ શોનો પ્રારંભ પોઈન્ટ છે ત્યાં છીએ। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે ઓપરેશન સિંદૂરને વધાવવા માટે થઈને જે તમામ હોર્ડિંગ્સ છે, તમામ બેનર્સ છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે। આ રૂટ ખાસ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે જાહેરનામાથી, કેમ કે આ રૂટ પરથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શોનો પ્રારંભ થશે, અહીંથી તેઓ પસાર થવાના છે। જોઈ શકાય છે કે ત્રિરંગાથી સમગ્ર રૂટને સજાવવામાં આવ્યો છે, અને તમામ જે બેનર્સ જોવામાં આવી રહ્યા છે તે ઓપરેશન સિંદૂરને લગતા છે। ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારે ભારતની એક અલગ છબી વિશ્વ સમક્ષ ઉપસ્થિત થઈ છે તે સંદર્ભમાં પીએમનું અભિવાદન કરવા માટે થઈને, અને જોઈ શકાય છે કે મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન, સેનાને શત શત વંદન, આ પ્રકારના જે બેનર્સ છે તે અહીં સમગ્ર રૂટ પર લગાવવામાં આવ્યા છે। અને સમગ્ર રૂટ પર અલગ અલગ નાના સ્ટેજ બનાવવામાં આવ્યા છે કે જે સ્ટેજ પર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓ તમામ અલગ અલગ કૃતિઓ રજૂ કરવાના છે। જોઈ શકાય છે કે જે આ વિદ્યાર્થીઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે, હાલ તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંથી પસાર થશે ત્યારે આ ડાન્સ મારફત તેઓ તેમનું અભિવાદન કરવાના છે। એક અનેરો ઉત્સાહ અત્યારથી જ આ વિદ્યાર્થીઓમાં પણ જોવામાં આવી રહ્યો છે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત જ ગુજરાત આવ્યા છે, ત્યારે ગઈકાલના તેમના પ્રથમ દિવસની જો વાત કરીએ તો તેમણે વડોદરા, દાહોદ, કચ્છ, અમદાવાદ સહિતના શહેરોમાં જે પ્રકારે જબ્બર પ્રતિસાદ લોકો તરફથી તેમને મળ્યો છે, જે અભિવાદન તેમનું કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે। અને સાથે સાથે જ જે રીતે અત્યારે અહીં ગાંધીનગર ખાતે માહોલ જોવામાં આવે છે, જોઈ શકાય છે કે ગાંધીનગર બ્રહ્મ સમાજ તરફથી પણ અહીંયા ખાસ પીએમનું અભિવાદન કરવામાં આવશે। સ્પેશિયલ મંત્રોચ્ચાર સાથે તેમનું અભિવાદન કરવામાં આવવાનું છે। તેમની સાથે આપણે વાતચીત કરીશું। આજે આપ અહીંયા આવ્યા છો, શું છે મુખ્ય કારણ? શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર તરફથી જ્યારે દેશના વડાપ્રધાન અહીંયા આવી રહ્યા હોય, એ પણ ઓપરેશન સિંદૂર બાદ, અને ગાંધીનગર માટે તો બહુ ગર્વની વાત છે, કારણ કે અહીંયા 12 વર્ષ સીએમ રહી ચૂક્યા છે। તો અહીંયા અમારા બ્રહ્મ સમાજ ગાંધીનગર તરફથી અમારા પારંપરિક વસ્ત્રમાં પીતાંબર અને ઉપવસ્ત્ર સાથે અહીંયા 25 થી 30 બ્રાહ્મણો અમે અહીંયા મંત્રોચ્ચાર સાથે એમનું અભિવાદન કરવાના છીએ, અને 8:30નો ટાઈમ આપ્યો છે। અમારા બધા ભૂદેવો અહીંયા પધારી રહ્યા છે। કયા પ્રકારના મંત્રોચ્ચારથી અભિવાદન કરવામાં આવશે? કોઈ ખાસ એવો મંત્રોચ્ચાર કે જેનાથી પીએમનું આપ અભિવાદન કરશો? ખાસ અહીંયા સ્વસ્તિ વચનનું પઠન કરવામાં આવશે, અને એના મંત્રોચ્ચાર સાથે અમે એમનું અભિવાદન કરીશું।
તો આ હતા બ્રહ્મ સમાજના આગેવાનો જેઓ આજે અહીંયા પહોંચ્યા છે. શરૂઆત થઈ રહી છે, તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે. ધીમે ધીમે સમગ્ર રૂટ પરના દ્રશ્યો વધુ એક વખત આપણે બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે રૂટ પરથી વડાપ્રધાન પસાર થવાના છે, તમામ જે કાર્યક્રમના જે આયોજકોની સાથે જે સ્કૂલો, જે વિદ્યાર્થીઓ જોડાયા છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે. તૈયારીઓના ભાગરૂપે જોઈ શકાય છે કે ગન પણ જોઈ શકાય છે આ વિદ્યાર્થીઓના હાથમાં. એટલે લવલીન જોઈ શકો છો કે જે ઓપરેશન સિંદૂરનો જે માહોલ છે તે અહીંયા જોવામાં આવી રહ્યો છે. એક અલગ જ જે જોમ વડાપ્રધાને લોકોમાં ભરી દીધું છે. સાથે સાથે જ જે ત્રિરંગા છે તે પણ જોઈ શકાય છે. બહોળી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થવાના છે અને ત્રિરંગાની સાથે એક અનેરો જે કહી શકાય કે ઉત્સાહ અને અભિવાદન કરવા માટેના પીએમનું જોઈ શકાય છે. સાથે સાથે જ જે સિક્યોરિટી છે તે પણ જોઈ શકાય છે. આ રૂટ છે પીએમનો કે જ્યાંથી અહીં તેઓ પસાર થવાના છે. ત્રિરંગા બહોળી સંખ્યામાં અહીં મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે જ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ, શહેરના જે નાગરિકો છે તેઓ પણ અહીં ઉપસ્થિત રહેશે. જોઈ શકાય છે કે પોલીસ જે છે તે ચેકિંગ કરી રહી છે. જે લોકો અહીં આવી રહ્યા છે તેનું ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્તની વચ્ચે ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. માટે કહી શકાય લવલીન કે જે રીતે અત્યારે અહીં માહોલ જોવામાં આવી રહ્યો છે, તમામ લોકો ઉત્સુક છે વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે થઈને, તેમનું અભિવાદન કરવા માટે થઈને. ઓપરેશન સિંદૂર પછીનો જે માહોલ છે તે અહીં જોવામાં આવી રહ્યો છે અને ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે થઈને, એમના રોડ શોમાં જોડાવા માટે થઈને બહોળી સંખ્યામાં ગાંધીનગરવાસીઓમાં ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે. આ જે રોડ શો છે તે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી શરૂ થઈ અને મહાત્મા મંદિર ખાતે પૂર્ણ થશે અને મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ 5,000 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આજે જે રોડ શો શરૂ થવાનો છે તેની પહેલાં જે અહીંયાનું વાતાવરણ આપણે જોયું કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્તની સાથે અત્યારે લોકો થનગની રહ્યા છે વડાપ્રધાનને આવકારવા માટે થઈ. બિલકુલ સોનલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સંવાદદાતા ભાવેશ રાજપૂત પણ છે, તેમની સાથે વાત કરીએ. ભાવેશ, અત્યારે જ્યાં આપની ઉપસ્થિતિ છે ત્યાં લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ગત રોજ પણ વિકાસ કાર્યોની ભેટ અપાઈ, આજે પણ આપવાના છે. લવલીન, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી 2 દિવસના પ્રવાસે હોય અને જ્યારે પણ પ્રધાનમંત્રી આવે છે ગુજરાતને કંઈક ને કંઈક ભેટ મળે છે. આજે આપણે અત્યારે મહાત્મા મંદિર ખાતે હાજર છીએ કે જ્યાં થોડા જ કલાકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને વિકાસની ભેટ ગુજરાતને આપશે. ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ખાસ કરીને લોકો પણ અહીંયા કાર્યક્રમમાં જોડાવા માટે આવ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. પ્રધાનમંત્રી આજે અહીંયા કાર્યક્રમમાં હાજરી આપશે અને જે રીતે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ પૂરું પાડ્યું, શું કહેશો તમે? કહેવાનું તો શું હોય, દેશ અને દુનિયાને ખબર પડી છે કે આ સિંદૂર ઓપરેશન જે થયું છે, પાકિસ્તાન જે હવામાં વાતો કરતી હતી અને જે મોદી સરકારે જે બતાવી દીધું છે કે જે મિટાને ચલાતા હમ ઉસકો મિટા દેંગે. ये देश है, ये वतन है, ये हमारा तिरंगा है, उसको मिटने नहीं देंगे, उसको झुकने नहीं देंगे. यही तो है हमारा भारत की निशानी. बोलो भारत माता के. આ બધા ક્યાંથી આવ્યા છો અને આજે પીએમ સાહેબને તમે રૂબરૂ જોઈ શકશો, કેવો ઉત્સાહભર્યો માહોલ? અમે સ્પેશિયલી સુરતથી આવેલા છીએ નરેન્દ્ર મોદી સાહેબને નિહાળવા માટે, એમની એક ઝલક જોવા માટે. આખું વિશ્વ એની ઝલક જોવા માટે આતુરતા હોય છે. જ્યારે આજે ગુજરાતના પનવતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે પહેલગામની અંદર કાયરતાપૂર્વક આતંકી હુમલો કર્યા બાદ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબના શાસનની અંદર, એમના નેતૃત્વની અંદર 2 વિરાંગનાઓએ જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને પાકિસ્તાનીઓ અને દેશ વિરોધી જેટલા પણ આતંકી કાર્ય કરે છે એમને ધૂળ છાંટા કરી દીધા છે. ત્યારબાદ પહેલી વાર નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આજે ગુજરાતની ધરતી ઉપર આવે છે ત્યારે ગુજરાતમાંથી નહીં પણ આજુબાજુના જિલ્લામાંથી બધા લોકો અહીંયા આવેલા છે. અને આજે જ્યારે ગાંધીનગરની અંદર ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષની ઉજવણી અને શહેરી વિકાસ વર્ષને 2025નો પ્રારંભ કરવા માટે મોદી સાહેબ જ્યારે અમને મળવા આવી રહ્યા છે ત્યારે અમે સ્પેશિયલી સુરતથી અમારી કરંજ વિધાનસભાની ટીમ અહીંયા આવેલી છે. આજે અમને એના દર્શન કરીને અમે બધા ધન્યતા અનુભવશું. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી જ્યારે પણ ગુજરાત આવતા હોય છે, વિકાસને ભેટ આપતા હોય છે. આજે પણ એક મોટો કાર્યક્રમ છે. તમે સુરતથી આવ્યા છો, શું કહેશો? તો જે રીતે આ લોકો સુરતથી આવ્યા છે અને વાત કરવામાં આવે તો આવી જ રીતે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આવ્યા છે અને થોડા જ કલાકોમાં પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપશે. જી ગત રોજ પણ રોડ શો યોજાયો. લોકોમાં એક અનેરો જ ઉત્સાહ છે. ઓપરેશન સિંદૂરની સફળતા જે રીતે થઈ છે, શું કહેશો? જી ભાવેશ.
જે રીતે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ પૂરું કર્યું છે, પાકિસ્તાનના 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે અને તે બાદ પહેલી વખત પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત આવતા હોય, ગુજરાતના તમામ લોકોમાં એક ઉત્સાહભર્યો માહોલ હતો. ગઈકાલની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા, દાહોદ, ભુજ અને અમદાવાદ એ 4 જગ્યાઓ પર જ્યાં પણ તેઓ મુલાકાત લીધી ત્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને આવકારવા માટે આવી પહોંચ્યા હતા. ભારતીય સેનાનું જે રીતે સન્માન કરવામાં આવ્યું તે જોઈને દરેક ભારતીય છે તેની છાતી ગદગદ થઈ જાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. પ્રધાનમંત્રી થોડા જ કલાકોમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી જે લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે તેઓ એક બાદ એક અંદર પ્રવેશી રહ્યા છે. અને લવલીન, જે રીતે આપણે ગઈકાલે પણ માહોલ જોયો કે અમદાવાદ એરપોર્ટથી તેમનો ઇન્દિરા સર્કલ સુધીનો જે રોડ શો હતો તેમાં હજારો લોકો જોડાયા અને પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય ત્યારે આજે પણ એ જ પ્રકારના દ્રશ્યો થોડાક સમયમાં સમગ્ર દેશને જોવા મળશે. લવલીન. બિલકુલ ભાવેશ. સોનલ, આપની તરફ આવીશ કે જે રીતે અત્યારે માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, લોકોમાં ભારે ઉત્સાહ છે. ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. ગતરોજ પણ વડાપ્રધાનને જોવા માટે એક ઝલક મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આજે પણ એવા જ પ્રકારનો માહોલ છે ગાંધીનગરમાં. સોનલ. જે લવલીન, ગાંધીનગર ખાતેના રોડ શોની જો વાત કરીએ તો જોઈ શકાય છે કે જે આ રોડ શોનું પ્રારંભ સ્થળ છે અને અહીંયા એક અનેરો ઉત્સાહ અને સાથે સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ જોવામાં આવી રહ્યો છે. શહેર ભાજપના જે આગેવાનો છે તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે રીતે ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે. એસપી સર આપણી સાથે છે, રવિ તેજા વાસમ શેટ્ટી આપણી સાથે છે. સર, આજે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ, કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગાંધીનગરમાં? જેવી રીતે મેં કીધું પહેલે પણ કે લગભગ 3000 પોલીસ ઓફિસર અને કર્મચારી આજ બંદોબસ્તમાં તૈનાત છે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાંથી અને અલગ અલગ વિભાગોમાંથી. અને ઓવરઓલ બંદોબસ્ત એડીજી રેન્ક ઓફિસર દ્વારા સુપરવિઝન કરવામાં આવે છે. રાજુ ભાર્ગવ સર સુપરવિઝન કરે છે. સર, આજના દિવસમાં જાહેરનામાથી કેટલા માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે, ખાસ કરીને ગાંધીનગરવાસીઓ માટે, પર્ટિક્યુલરલી જ્યારે પીએમનો રોડ શો અને સાથે સાથે જ મહાત્મા મંદિરના કાર્યક્રમો પણ છે અને નો ફ્લાઇંગ ઝોન, નો ડ્રોન ફ્લાઇંગ ઝોન પણ છે. એના વિશે શું કહેશો? એક તો આખું ગાંધીનગરમાં ઘણી બધી લોકેશન પહેલેથી રેડ ઝોનમાં છે. રેડ ઝોન ડેફિનેટલી નો ફ્લાઇંગ ઝોન થઈ જશે અને એને સિવાય પણ જાહેરનામા ચાલુ છે ડ્રોન નહીં ઉડાવવા માટે. એની સાથે સાથે રોડ 3 રોડ બંધ છે પબ્લિક માટે. એક સેન્ટ્રલ વિસ્તારની બંને બાજુના રોડ અને વાવોલ અંડરપાસ અને ઝ રોડ, એ 3 રોડ પબ્લિકના માટે બંધ છે. બટ એના વૈકલ્પિક માર્ગો છે. 5 નંબર 6 નંબર રોડ યુઝ કરી શકશે. વાવોલ અંડરપાસ સિવાય K5 અને K6 યુઝ કરી શકશે અને ઝ રોડ સિવાય 6 રોડ યુઝ કરી શકશે. તો હતા એસપી રવિ તેજા સર, જેમનું કહેવું છે કે જે રીતે અત્યારે 3000થી વધુ પોલીસ જે અત્યારે સિક્યોરિટીમાં તહેનાત છે, સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્તમાં લાગેલી છે અને તેના પરિણામે અત્યારે ગાંધીનગર કહી શકાય કે એક સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે અને તમામ જે માર્ગો છે મોટાભાગના જે રૂટ પરથી, ખાસ કરીને પીએમનો રોડ શો છે અને પીએમ જે રૂટ પરથી પસાર થવાના છે તેઓ અહીંથી મહાત્મા મંદિર જવાના છે. રાજભવનથી નીકળી અહીંયા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આવશે. અહીંથી રોડ શો શરૂ થઈ અને સીધો મહાત્મા મંદિર ખાતે પૂર્ણ થશે અને મહાત્મા મંદિરમાં તેઓ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે રવાના થવાના છે. માટે આ સમગ્ર રૂટ જે છે તે નો ડ્રોન ફ્લાઇંગ ઝોનની સાથે સાથે રેડ ઝોનમાં પણ મૂકી દેવામાં આવ્યો છે. 3000થી વધુ જે પોલીસ કર્મીઓ છે તે આજે સુરક્ષા વ્યવસ્થામાં લાગી ચૂક્યા છે અને હવે આ પીએમ અહીં પહોંચે તેની રાહ જોવાઈ રહી છે. બિલકુલ સોનલ અને ભાવેશ, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે તેઓ પધારવાના છે ગાંધીનગર ખાતે. કરોડો રૂપિયાની વિકાસ કાર્યોની ભેટ અને લોકો રાહ જોઈ રહ્યા છે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે. 2 દિવસનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સાથે જ રીતે ગતરોજ પણ આયોજન કરવામાં આવ્યું રોડ શોમાં. મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા તો સાથે જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.